વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ઓનલાઈન ક્લાસમાં સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 5 ભણવાના છીએ. તો યુનિટ નંબર 5ના આ વિડીયોનો ભાગ નંબર 2 છે. પહેલા ભાગની અંદર આપણે પોયમ જે છે આઈસ્ક્રીમ મેન અને રોબિન્સન ક્રુઝોની જે વાર્તા છે તેની ચર્ચા કરેલી છે. તો ત્યાર બાદ હવે આપણે આગળ વધીએ. આજે આપણે આ વાર્તા વાંચીએ અને સમજીએ. વાર્તાનું નામ છે ફર્સ્ટ જર્ની. ફર્સ્ટ એટલે પહેલી અને જર્ની એટલે યાત્રા, મુસાફરી, પ્રવાસ. તો પહેલી મુસાફરી, પહેલો પ્રવાસ, એવી રીતે આ વાર્તાનું શીર્ષક આપણે સમજાવી શકીએ. પ્રકાશ વોઝ વેરી એક્સાઇટેડ એઝ હી પ્રિપેર્ડ ફોર હિઝ સમર વેકેશન. તો આમાં વાત કોની કરવામાં આવી છે? તો પ્રકાશ નામના એક છોકરાની વાત કરવામાં આવી છે કે પ્રકાશ વોઝ વેરી એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે ઉત્સાહી, વેરી એક્સાઇટેડ એટલે ખૂબ ઉત્સાહી. તો પ્રકાશ છે ખૂબ ઉત્સાહિત હતો. શા માટે? કારણ કે હી પ્રિપેર્ડ ફોર હિઝ સમર વેકેશન. સમર વેકેશન એટલે ઉનાળાનું વેકેશન. કારણ કે તે પોતાના ઉનાળાના વેકેશનની તૈયારી કરતો હતો. અને હવે ઉનાળાનું વેકેશન પડવાનું હતું, એટલા માટે એ ખૂબ એક્સાઇટેડ હતો. હી હેડ નેવર બીન ઓન અ ટ્રેન. તે આજ સુધી ક્યારેય પણ ટ્રેનમાં બેઠો ન હતો. હી થોટ ઓફ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ filled him with thrill. એને ટ્રાવેલિંગ એટલે મુસાફરી, થોટ એટલે વિચાર, કે એના મુસાફરીના વિચાર માત્ર છે જે એના અંકલના ઘરે જવાનો હતો, એ વિચારથી એ પોતે થ્રિલ થઈ જતો, એકદમ ઉત્સાહિત થઈ જતો, રોમાંચિત થઈ જતો કે એને એના અંકલના ઘરે જવાનું છે. અને એ પણ શેમાં બેસીને? તો કે ટ્રેનમાં બેસીને. અને આ વિચાર જે છે એ એને ખૂબ રોમાંચિત કરી દેતો. હી આસ્ક, મમ્મી, આઈ હેવ નેવર બીન ઓન અ ટ્રેન બિફોર. એ એની મમ્મીને કહે છે, મમ્મી, આઈ હેવ નેવર બીન ઓન અ ટ્રેન બિફોર, કે મમ્મી, આ પહેલા હું ક્યારેય ટ્રેનમાં નથી બેઠો. વોટ વિલ ઇટ બી લાઈક? તો એ કેવું અનુભવ હશે, કે ટ્રેનમાં બેસવાથી કેવું થાય? મમ્મી રિપ્લાઇડ, ઇટ વિલ બી ફન. તો મમ્મી એને જવાબ આપે છે કે ઇટ વિલ બી ફન, બહુ મજા આવશે. યુ વિલ સી ન્યૂ પ્લેસીસ એન્ડ મીટ ન્યૂ પીપલ. યુ વિલ સી એટલે તને જોવા મળશે, તું જોઈશ. શું જોઈશ? ન્યૂ પ્લેસીસ, નવા સ્થળો, એન્ડ મીટ ન્યૂ પીપલ, અને નવા નવા લોકોને તું મળીશ, તને બહુ મજા આવશે. હી અરાઇવ્ડ એટ ધ રેલવે સ્ટેશન વિથ હિઝ પેરેન્ટ્સ. એ અરાઇવ એટલે પહોંચવું, તો એ પહોંચે છે. ક્યાં પહોંચે છે? રેલવે સ્ટેશન. વિથ હિઝ પેરેન્ટ્સ, એના માતા પિતાની સાથે. પ્રકાશ તેના માતા પિતાની સાથે રેલવે સ્ટેશન પહોંચે છે. ધે ફાઉન્ડ ધેર સીટ્સ એન્ડ સેટલડ ઇન. તેઓ તેમની સીટ ગોતે છે, એન્ડ સેટલ ઇન, અને ત્યાં બેસે છે. ધ ટિકિટ ચેકર ગ્રીટેડ ધેમ વોર્મલી. ટ્રેનમાં જે ટીસી હોય, ટિકિટ તપાસવા વાળા સાહેબ હોય, એ એમને બહુ પ્રેમપૂર્વક આવકારે છે, એમને મળે છે. વેલકમ, એન્જોય યોર જર્ની. અને શું કહે છે? વેલકમ, તમારું સ્વાગત છે. એન્જોય યોર જર્ની, તમારી મુસાફરીનો તમે આનંદ માણો. પ્રકાશ વોચ્ડ એઝ ધ ટિકિટ ચેકર ચેક ટિકિટ્સ એન્ડ હેલ્પ પેસેન્જર્સ. અને આ બધું છે પ્રકાશ જુએ છે કે કઈ રીતે ટીસી સાહેબ છે, ટિકિટ ચેકર છે, એ બધાની ટિકિટો તપાસે છે અને મુસાફરોને મદદ કરે છે. પ્રકાશ સો રિવર્સ, માઉન્ટેન્સ એન્ડ વિલેજીસ. સો એટલે જોવું. તો પ્રકાશ શું શું જોવે છે ટ્રેનમાં બેઠા બેઠા? રિવર્સ, ત્યાં જેટલી પણ નદીઓ આવે છે, નદીઓ જુએ છે. માઉન્ટેન્સ એટલે પહાડો, પર્વતો જુએ છે. એન્ડ વિલેજીસ, અને જે કંઈ પણ ગામડા આવે છે યાત્રા દરમિયાન, તો એ બધું પ્રકાશ ટ્રેનમાંથી જુએ છે. લુક મમ્મી, કાઉઝ ગ્રેઝિંગ. અને એ શું કહે છે કે મમ્મી મમ્મી જો, કાઉઝ ગ્રેઝિંગ, જો ગાયો બહાર ચરે છે. હી એક્સક્લેમ્ડ, પોઇન્ટિંગ આઉટ ધ વિન્ડો, કે બારીની બહાર એ જુએ છે તો એને ગાયો ચરતી દેખાય છે. અને એ ઉત્સાહમાં આવી અને એની મમ્મીને કહે છે કે જો મમ્મી, બહાર ગાયો ચરે છે. ડ્યુરિંગ ધ જર્ની, પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ વિથ ફેલો પેસેન્જર. ડ્યુરિંગ એટલે દરમિયાન, જર્ની એટલે મુસાફરી. તો મુસાફરી દરમિયાન પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ, પ્રકાશ છે નવા મિત્રો બનાવે છે. કોની સાથે? વિથ ફેલો પેસેન્જર્સ. ટ્રેનમાં જે એમની સાથે બીજા અન્ય લોકો મુસાફરી કરે છે તેમની સાથે પ્રકાશ છે એને મિત્રો બનાવી લે છે. ઇન્ક્લુડિંગ અ બોય નેમ્ડ રાજ. કે ઇન્ક્લુડિંગ એટલે સમાવેશ, તો એ જેમાં એક રાજ નામના છોકરાનો પણ સમાવેશ થાય છે. તો ટ્રેનમાં પ્રકાશ છે રાજને પોતાનો મિત્ર બનાવે છે. ધે પ્લેઇડ ગેમ્સ. તેઓ ટ્રેનમાં ગેમ્સ રમે છે. શેર્ડ સ્નેક્સ.
એકબીજા સાથે નાસ્તાની અદલા બદલી કરે છે, એન્ડ લાફ્ડ ટુગેધર, અને સાથે હસે છે. અવર્સ પાસ્ડ ક્વિકલી, આમ યાત્રામાં કલાકો પસાર થાય છે. એન્ડ સૂન ધ ટ્રેન રીચ્ડ ધ સ્ટેશન, અને બહુ જલ્દીથી હવે ટ્રેન છે એ પોતાનું જે લક્ષ્ય છે, જે ગંતવ્ય સ્થાન છે ત્યાં પહોંચે છે. હિઝ અંકલ વેલકમ્ડ ધેમ વિથ ઓપન આર્મ્સ, તો હવે તેઓ કોના ઘરે રોકાવા આવ્યા છે? અંકલના ઘરે. તો એના અંકલ છે એમને વેલકમ કરે છે, એમને આવકારે છે વિથ ઓપન આર્મ્સ. ઓપન આર્મ્સ એટલે ખુલ્લા હાથે, પણ અહીંયાનો મતલબ આપણે કહેવત છે વેલકમ વિથ ઓપન આર્મ્સ. એ અંગ્રેજીમાં કહેવત છે કે કોઈ વ્યક્તિને જ્યારે આપણે ભાવપૂર્વક એમને સ્વાગત કરીએ, એમને ખુલ્લા દિલથી આપણે આવકારીએ, તો એને અંગ્રેજીમાં વેલકમ વિથ ઓપન આર્મ્સ એવું કહેવાય. વોર્મ સ્માઇલ્સ, મીઠી સ્માઇલ સાથે, એન્ડ લવિંગ હગ્સ, એકબીજાને ભેટીને આલિંગન આપીને આ પરિવારના સભ્યો જે મળવા આવ્યા છે એમને આવકારે છે. ધ ફેમિલી સ્પેન્ટ વન્ડરફુલ ડેઝ ટુગેધર, આ પરિવાર છે એ કેટલાક અદ્ભુત દિવસો સાથે પસાર કરે છે. એક્સપ્લોરિંગ ધ ટાઉન્સ, અને આ દરમિયાન શું શું કરે છે? તો ટાઉન, આખા શહેરમાં, નગરમાં ફરવા નીકળે છે. પ્લેઇંગ ગેમ્સ, સાથે ગેમ્સ રમે છે. એન્ડ શેરિંગ સ્ટોરીઝ, થી વાતો કરે છે. પ્રકાશ લર્ન્ટ ગાર્ડનિંગ ટિપ્સ ફ્રોમ હિઝ અંકલ એન્ડ લાફ્ડ વિથ હિઝ કઝિન્સ, કે પ્રકાશ છે એ શીખે છે. શું શીખે છે? ગાર્ડનિંગ, બગીચામાં કેવી રીતે કામ કરવું, છોડની માવજત કેવી રીતે કરવી, આવું બધું એ શીખે છે એના અંકલ પાસેથી. એન્ડ લાફ્ડ વિથ હિઝ કઝિન્સ, એના જે કઝિન્સ પિતરાઈ ભાઈઓ છે એની સાથે હસે છે અને આનંદ કરે છે. વેન ધે પ્રિપેર્ડ ટુ લીવ, પ્રકાશ રિયલાઇઝ, હવે જ્યારે એમની પ્રવાસ પૂરો થાય છે, જે રજાના દિવસો પૂરા થાય છે અને એવો ઘર તરફ પાછા ફરે છે, તો એ સમયે એને રિયલાઇઝ થાય છે. શું રિયલાઇઝ થાય છે? રિયલાઇઝ એટલે અહેસાસ થવો. તો એવો અહેસાસ થાય છે કે ટ્રાવેલ ઇઝન્ટ જસ્ટ અબાઉટ રીચિંગ અ પ્લેસ, કે મુસાફરીનો મતલબ ફક્ત એક સ્થળેથી બીજા સ્થળે જવું એવો નથી. ઇટ ઇઝ અબાઉટ પીપલ, એક્સપિરિયન્સીસ એન્ડ મેમરીઝ. એ તો શું છે કે લોકોને મળવાનો, નવા નવા અનુભવો કરવાનો અને ઘણી બધી નવી યાદો જીવનમાં ઉમેરવાનો આ પ્રસંગ છે. એ સાચી મુસાફરી છે. ટ્રેનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ફક્ત એ જ મુસાફરી નથી, પણ સાચી મુસાફરી તો આ છે. હવે આપણે જોઈએ તો નીચેની એક્ટિવિટીમાં આપણને એવું કીધું છે, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, કે એક તમને નીચે જે પ્રશ્નો પૂછ્યા છે એના 3 વિકલ્પો છે, તો એમાંથી જે સૌથી યોગ્ય વિકલ્પ હોય એને આપણે પસંદ કરવાનો છે અને જવાબ લખવાના છે. પહેલું છે, પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ વિથ, પ્રકાશ કોની સાથે મુસાફરી કરી રહ્યો હતો? તો એ છે હિઝ અંકલ, એના અંકલ સાથે. બી, હિઝ પેરેન્ટ્સ, એના માતા પિતા સાથે. કે હિઝ ફ્રેન્ડ્સ, એના મિત્રો સાથે. તો સાચો જવાબ શું આવશે? હિઝ પેરેન્ટ્સ, એના માતા પિતા સાથે. એટલે પહેલી ખાલી જગ્યામાં આપણે બી લખીશું. પછી છે, પ્રકાશ અંકલ ટોટ હિમ, પ્રકાશના જે કાકા છે અંકલ, એ એમને શું શીખવે છે? તો ડ્રોઈંગ, ચિત્ર દોરતા શીખવે છે. બી, ડાન્સિંગ, ડાન્સ કરતા શીખવે છે. કે ગાર્ડનિંગ, કે બગીચામાં શીખવે છે કામ કરતા? તો એનો જવાબ છે ગાર્ડનિંગ, એટલે એમાં આપણે સી લખીશું. ત્યારબાદ, વિચ ઇમોશન ઇઝ એક્સપ્રેસ્ડ બાય વર્ડ વેલકમ વિથ ઓપન આર્મ્સ, કે આ જે શબ્દનો ઉપયોગ થયો છે પાઠમાં, વેલકમ વિથ ઓપન આર્મ્સ, ખુલ્લા હાથે સ્વાગત કરવું, એના દ્વારા કયો ભાવ રજૂ કરવામાં આવ્યો છે? તો એંગર એટલે ગુસ્સો રજૂ કરવામાં આવ્યો છે. હેપીનેસ એટલે ખુશી રજૂ કરવામાં આવી છે. કે સેડનેસ એટલે દુઃખ રજૂ કરવામાં આવ્યું છે? તો એનો જવાબ આવશે હેપીનેસ, બરોબર, ખુશી રજૂ કરવામાં આવી છે, એટલે બી લખીશું. અને છેલ્લું છે, ધ વેધર માઇટ બી ખાલી જગ્યા વેન પ્રકાશ વિઝિટેડ હિઝ અંકલ્સ હોમ, કે પ્રકાશે જ્યારે એના અંકલના ઘરે રોકાવા જાય છે તો એ દરમિયાન વાતાવરણ કેવું હશે? કોલ્ડ એટલે ઠંડુ, હોટ એટલે ગરમ, અને હ્યુમિડ એટલે ભેજવાળું. તો હવે તમને એવો સવાલ થાય કે આખા પાઠમાં એવી તો ક્યાંય વાત કરવામાં આવી જ નથી કે ભાઈ વાતાવરણ કેવું હતું. તો તમારે આ જવાબ એ રીતે વિચારવાનો હોય કે તેઓ ઉનાળાના વેકેશનમાં જાય છે, સમર વેકેશનમાં જાય છે, બરોબર. તો સમર વેકેશન હોય તો સ્વાભાવિક પણ ઉનાળામાં વાતાવરણ ઠંડુ ન હોય, ભેજવાળું પણ ન હોય. ઠંડુ વાતાવરણ શિયાળામાં હોય, ભેજવાળું વાતાવરણ ચોમાસામાં હોય. તો વાતાવરણ કેવું હોય? ગરમ હોય. એટલા માટે છેલ્લી ખાલી જગ્યા જે છે એમાં આપણે બી લખીશું. તો અમુક જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પણ તમે પ્રશ્નો પૂછી લે કે જેમાં તમને ડાયરેક્ટ જવાબ ન મળે, પણ તમારે આવી રીતે વિચારીને પણ તમારે જવાબ લખવો પડતો હોય છે. પછી આગળનો પ્રશ્ન જોઈએ, તો એમાં તમારે આન્સર ધ ક્વેશ્ચન્સ, જે પ્રશ્નો છે એના જવાબો લખવાના છે. પહેલો પ્રશ્ન છે, વેર વોઝ પ્રકાશ ટ્રાવેલિંગ ટુ,
પ્રકાશ મુસાફરી કરીને ક્યાં જઈ રહ્યો હતો? તો એનો જવાબ આવશે પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ, કે પ્રકાશ એના અંકલના ઘરે જઈ રહ્યો હતો. બીજો પ્રશ્ન છે વોટ ડીડ પ્રકાશ સી આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો, કે પ્રકાશ છે એને ટ્રેનની વિન્ડો, ટ્રેનની બારીની બહાર શું દેખાય છે? તો એનો જવાબ તમને અહીંયા મળશે. પ્રકાશ સો રિવર્સ, ટ્રેન્સ, માઉન્ટેન્સ એન્ડ વિલેજીસ. બરોબર. અને પછી આ કે છે કાઉઝ ગ્રેઝિંગ, જે ગાયો ચરતી હોય છે, આ બધું એને બારીની બહાર દેખાય છે. તો આ જે 2 લીટી છે એ તમે બીજા પ્રશ્નના જવાબની અંદર લખી શકશો. ત્રીજો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ યોર મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ, કે તમે મુસાફરી કરી હોય તો એ દરમિયાન તમારો કેવો યાદગાર અનુભવ રહ્યો હતો એનું વર્ણન કરો. તો જો આ પ્રશ્નમાં તો તમારા બધાના અનુભવો અલગ અલગ હશે, એટલે હું તમારા સાહેબને વિનંતી કરીશ કે તેઓ તમને બધાને વર્ગમાં ઊભા કરી અને પ્રશ્ન પૂછે અને તમારે એના જવાબ આપવાના છે કે તમે કઈ કઈ જગ્યાની મુલાકાત લીધી અને એ દરમિયાન એ યાત્રાનો તમારો અનુભવ કેવો રહ્યો એ તમારે ઊભા થઈને કહેવાનું છે. પછીનો પ્રશ્ન છે વોટ ન્યૂ થિંગ્સ વુડ યુ લાઇક ટુ સી ઓન અ ટ્રીપ, તમે પ્રવાસમાં નીકળો તો તમને કેવી કેવી વસ્તુઓ જોવી ગમશે? આનો જવાબ પણ અલગ હોય. કોઈ કેમ કે મને નદી જોવી ગમશે, પહાડો જોવા ગમશે, પર્વતોની મુલાકાત લેવી ગમશે, તો કોઈકને જંગલોની મુલાકાત લેવી ગમે, કોઈકને શોપિંગ મોલ્સમાં જવું ગમે, સિટી જોવું ગમે, કોઈકને ગામડા જોવા ગમે. તો આ બધાના જવાબો છે આમાં અલગ અલગ હોઈ શકે. તો તમારે તમારા વિચારો જણાવવાના છે કે તમને શું ગમશે. અને છેલ્લો પ્રશ્ન છે હુ ઇઝ યોર ફેવરિટ ટ્રાવેલ કમ્પેનિયન, મુસાફરી દરમિયાન તમારો પ્રિય સાથીદાર કોણ છે, કે એવું કઈ વ્યક્તિ છે જે તમારી સાથે બધા પ્રવાસમાં યાત્રામાં હોય તો તમને બહુ મજા આવે, તો એ વ્યક્તિનું નામ લખવાનું છે. તો આમાં પણ બધાના જવાબ અલગ અલગ હોઈ શકે છે, એટલા માટે હું જવાબ આમાં લખતો નથી, પણ તમારે હું કાઢી અને જે વ્યક્તિ હોય એનું નામ તમારે લખી અને આખો વાક્ય તમારે અહીંયા પૂરું કરવાનું છે કે તમારા માટે બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, કોઈ એવી વ્યક્તિ છે. એ પરિવારમાંથી પણ હોઈ શકે, તમારા મિત્રો હોઈ શકે, સગા સંબંધી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો એનું નામ તમારે છેલ્લા પ્રશ્નમાં લખવાનું છે. હવે આપણે આગળ વધીએ. સ્ટડી ધ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે નીચે તમને એક ટિકિટ આપી છે, બસની ટિકિટ આપી છે, એનો અભ્યાસ કરો અને ત્યારબાદ નીચેના પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા જુઓ, અહીંયાથી આપણે સમજીએ. સૌથી પહેલા લખેલું છે GSRTC. તો જો તમે બસમાં ક્યારેય બેઠા હશો તો તમે બધાએ ચોક્કસ જોયું છે કે આપણે ગુજરાત સરકારની જેટલી પણ ST છે, સરકારી બસ છે, એ બધા ઉપર આ લખેલું હોય. તો એનું આખું નામ શું થાય આ તમને પાછળ પણ પ્રશ્નમાં પૂછશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, એ એનું આખું નામ છે. અને આ જે છે આખી ઈ ટિકિટ આપણને આપવામાં આવી છે. PNR નંબર, તો આ ટ્રેનની બસની ટિકિટ છે, એનો PNR નંબર શું છે? G12006883. આ એનો PNR નંબર છે. આ જે ટિકિટ છે એની જર્ની ફ્રોમ ક્યાંથી શરૂ થાય છે? તો અહેમદાબાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ. આ ટિકિટ અહીંયાથી તમારે બસમાં બેસવાનું છે, અહેમદાબાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી. જર્ની ટુ, અને ક્યાંથી ક્યાં સુધી? તો બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશન. અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશનમાંથી બેસવાનું છે અને ક્યાં જવાનું છે? બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં. અને આની જર્નીની ડેટ કઈ તારીખની આ ટિકિટ છે? 6/4/2016. બરોબર. ટ્રીપ કોડ, આ એનો ટ્રીપ કોડ આપેલો છે. ડિપાર્ચર ટાઈમ, આ બસ ઉપડવાની કેટલા વાગે છે? તો 9:15 કલાકે. ક્લાસ, ક્લાસ કેવો છે? વોલ્વો ક્લાસ. પિકઅપ પોઈન્ટ, તો ન્યૂ બસ ટર્મિનલ નંબર 1. સર્વિસ ફ્રોમ અમદાવાદ નહેરુનગર, તો ક્યાંથી? અમદાવાદ નહેરુનગરથી. પ્લેટફોર્મ નંબર 24 બરોડા. નંબર ઓફ સીટ્સ, કેટલી સીટ લીધેલી છે? તો કે 1 સીટ લીધેલી છે. અને કેટલા નંબરની સીટ છે? તો સીટ નંબર 7. બરોબર. પેસેન્જર ઇન્ફોર્મેશન, આ ટિકિટ કોની છે? તો નેમ ઇઝ MK શર્મા. કોઈક MK શર્મા છે એમની આ ટિકિટ છે. એજ, એમની ઉંમર કેટલી છે? 30 વર્ષની ઉંમર છે. જેન્ડર, એમની જાતિ એ તો મેલ, પુરુષ છે. ID ટાઈપ, મુસાફરીની જ્યારે તમે બસની કે ટ્રેનની ટિકિટ બુક કરાવો તો આપણે કોઈ પણ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ એવું કાર્ડ આપવું પડતું હોય છે, તો એ કાર્ડ છે પાન કાર્ડ. પછી છે ID કાર્ડ નંબર,
એનો નંબર શું છે તો ABCDE 1 2 3 4 G, બરોબર. પછી બેઝિક ફેર, એમનું કુલ ભાડું કેટલું છે તો કે 198 રૂપિયા. પછી આ બીજા બધા છે વિગતો, એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ ચાર્જ, સર્વિસ ચાર્જ, અધર લેવીઝ, ડિસ્કાઉન્ટ 20 રૂપિયા. એટલે આ બધું નથી, પણ ડિસ્કાઉન્ટ 20 રૂપિયા છે એટલે 190 રૂપિયા. આ બાજુ જોઈએ તો રિઝર્વેશન ફી 5, ટોલ ફી 7. એટલે આ બધું કરતા ટોટલ ફેર એમનું જે કુલ ભાડું છે એ 190 રૂપિયા થાય છે. આવી રીતની આખી ટિકિટની ઇન્ફોર્મેશન છે. હવે તમારે નીચેના પ્રશ્નના જવાબ આના આધારે લખવાના છે. વોટ વોઝ ધ ટોટલ ફેર ફ્રોમ અહેમદાબાદ ટુ બરોડા? અમદાવાદથી મુંબઈનું કુલ ભાડું કેટલું છે? 198 રૂપિયા, 190, 20 રૂપિયા કે 178? તો અહીંયા આપણે ચોખ્ખો જવાબ આપેલો છે 190, 190 રૂપિયા. એટલે બી સાચો જવાબ છે. MK શર્મા સીટ નંબર વોઝ, કે MK શર્મા છે એનો સીટ નંબર કેટલો છે તો જો એ પણ અહીંયા આપેલો છે સીટ નંબર 7, સીટ નંબર 7 છે એ એનો સાચો જવાબ છે. પછી છે વેર ડીડ MK શર્મા બોર્ડ ફ્રોમ? MK શર્મા છે બસમાં ક્યાંથી બેઠા છે તો એનો જવાબ છે અહેમદાબાદ નહેરુનગર. ધ બસ ડિપાર્ટેડ એટ, બસ કેટલા વાગે ઉપડે છે તો બસનો ઉપડવાનો ટાઈમ છે C 9:15. પછીનો પ્રશ્ન છે MK શર્મા ટ્રાવેલ્ડ બાય વોલ્વો બસ, ટ્રુ ઓર ફોલ્સ? કે MK શર્મા છે વોલ્વો બસમાં બેઠા છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે ટ્રુ, સાચું. ધ PNR નંબર વોઝ, જેમની ટિકિટનો PNR નંબર હતો ને, આપણે જો પહેલા જ વાત કરી તે ઉપર જ આપેલો છે PNR નંબર, બરોબર. તો એ કેટલો છે તો G12006883. અને છેલ્લો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GSRTC? GSRTC નું ફૂલ ફોર્મ, આખું નામ શું થાય? એનો જવાબ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. આવી રીતે તમે આ પ્રશ્નનો જવાબ ટિકિટના આધારે લખી શકો. હવે રાઇટિંગ છે એ જોઈએ. હિયર ઇઝ અ પેરેગ્રાફ અબાઉટ માય વિઝિટ ટુ સી શોર, કે દરિયા કિનારાની મુલાકાત વિશેનો એક તમને ફકરો આપવામાં આવ્યો છે. અરેન્જ ધ ફોલોવિંગ પાર્ટ્સ ઇન એપ્રોપ્રિએટ સિક્વન્સ. તો જે નીચે 4 ભાગ આપવામાં આવ્યા છે આડાવળા ક્રમમાં છે, તો તમારે એને સીધા ક્રમમાં ગોઠવવાના છે અને ત્યારબાદ લખવાના છે. તો જો અહીંયા પહેલો જવાબ તો આપેલો જ છે, છેલ્લું છે એ પહેલું આવશે. લાસ્ટ વીકેન્ડ આઈ વિઝિટેડ સી શોર, કે ગયા અઠવાડિયે મેં દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી. ધ એક્સપિરિયન્સ વોઝ ટ્રુલી રિફ્રેશિંગ, અને આ જે અનુભવ છે એકદમ આનંદદાયક હતો, રિફ્રેશિંગ હતો. એઝ આઈ લાઇક ટુ વોક ઓન સેન્ડી બીચ, કારણ કે મને રેતીવાળા દરિયા કિનારામાં ચાલવાની ખૂબ મજા આવી. હવે આપણે બીજું વાક્ય છે તો આ જે છે એ બીજામાં લઈએ. There were a few people on the shore, દરિયા કિનારે કેટલાક લોકો હતા. A group of children was building sand castles, કેટલાક બાળકોનું ગ્રુપ છે એ ત્યાં સેન્ડ કેસલ, સેન્ડ એટલે રેતી અને કેસલ એટલે મહેલ, તો રેતીના મહેલ બનાવી રહ્યા હતા. Some hawkers were selling foods and toys, કેટલાક ફેરિયાઓ છે ત્યાં ખોરાક અને રમકડા વેચતા હતા. I walk on sand for few minutes, હું દરિયાની કિનારે રેતી ઉપર થોડી વાર ચાલ્યો. The sand was warm and soft, રેતી છે એકદમ ગરમ અને નરમ હતી. Then I walked in shallow water, પછી હું છીછરા પાણીમાં ચાલ્યો. I collected a few seashells, મેં થોડા seashells એટલે છીપલા ત્યાં વીણ્યા. Then I sat on a large rock, પછી હું એક મોટા પાણા પથ્થર ઉપર બેઠો. તો આ બીજું આવશે. પછી આ જે છે એને આપણે ત્રીજા નંબરે મૂકી શકીએ. I enjoyed the sight of endless ocean, કે અસીમ, અનંત, અમાપ જે મહાસાગર છે એને મેં ઘણી વાર સુધી જોયો. There was rhythm in the sound of the waves, જે દરિયાના જે મોજા હતા એની અંદર કોઈક રિધમ, એક વિશિષ્ટ પ્રકારનો લય હતો. The breeze was cool, એકદમ ઠંડો પવન વાઈ રહ્યો હતો. The sky was blue, એકદમ નીલું આકાશ. And full of fluffy clouds, અને વાદળોથી ભરપૂર. The sun shone brightly, એકદમ તેજમય સૂર્ય પ્રકાશી રહ્યો હતો. Some seagulls were flying in the skies, આ જે પક્ષીઓ છે એ આકાશમાં ઉડી રહ્યા હતા. It was a magical experience and refreshing experience, એ એકદમ જાદુઈ અને એકદમ રિફ્રેશ કરી દે તેવો આ અનુભવ હતો. તો આવી રીતે આ વાક્યો તમારે સીધા ક્રમમાં ગોઠવી અને લખવાના છે. પછીનો છે અરેન્જ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ
એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય ફેવરિટ પ્લેસ. માય ફેવરિટ પ્લેસ એટલે મારું પ્રિય સ્થળ. તો નીચે તમને આ જે મુદ્દા આપ્યા છે એ મુદ્દાનો તમારે ઉપયોગ કરી અને તમારા પ્રિય સ્થળ વિશે લખવાનું છે. દાખલા તરીકે હું તમને મુદ્દા સમજાવી દઉં છું, જવાબ તમારે તમારી રીતે લખવાનો. પહેલો પ્રશ્ન છે વિચ ઇઝ યોર ફેવરિટ પ્લેસ. તમારું પ્રિય સ્થળ કયું છે? તો આમાં પણ તમારો જવાબ અલગ અલગ હોઈ શકે. કોઈકને નદી કિનારો ગમતો હોય, કોઈકને ખેતર ગમતું હોય, કોઈકને શહેરમાં ફરવું જવું ગમતું હોય, કોઈકને દરિયા કિનારે જવું ગમતું હોય. તો તમારું જે પ્રિય સ્થળ હોય તો એ તમારે લખવાનું છે. વેર ઇઝ ઇટ, તે ક્યાં આવેલું છે? તો તમારે એ સ્થળ લખવાનું છે. તમારું જે પ્રિય સ્થળ છે એ ક્યાં આવેલું છે. પછી છે હાઉ ઇઝ ઇટ, બિગ, સ્મોલ, ક્લીન એટસેટ્રા. એ કેવું છે? એ મોટું છે, નાનું છે, સ્વચ્છ છે, વગેરે વગેરે. પછી છે વોટ ડુ યુ સી ધેર, તમે ત્યાં શું જુઓ છો? હમણાં આ ઉપરના ફકરામાં આપણે જોયું કે દરિયા કિનારે જાય છે તો એ દરિયાની અંદર છીપલા જુએ છે, બાળકો રમતો રમતા હોય છે એ જુએ છે, દરિયાના મોજા જોવામાં આવે છે, ઘણું બધું એને દરિયા કિનારાનું વર્ણન છે. તો તમારું જે સ્થળ છે ત્યાં તમે શું જોવા જાવ છો? વોટ ડુ યુ ડુ ધેર, ત્યાં જઈને તમે શું કરો છો? રાઇટ યોર મેમરીઝ અબાઉટ ઇટ, આ સ્થળની યાદો તમારે લખવાની છે. અને પછી છે વાય ડુ યુ લાઇક ઇટ, આ સ્થળ છે તમને શા માટે ગમે છે? તો આ બધા મુદ્દાનો ઉપયોગ કરી અને તમારે એનો જવાબ લખવાનો છે. અત્યારે આપણે આ ક્લાસ અહીંયા પૂરો કરીએ. આવતા ક્લાસમાં આપણે લેંગ્વેજ ફંક્શન